a family comedy છે. આ એકદમ પરફેક્ટ પ્લાન લાગે છે. ચારુ, આ બ્લેકબોર્ડ ને બાજુ પર મૂક. આ શું તને નવી આદત લાગી છે? કેવો સાયકોલોજિસ્ટ છે તું? એટલું પણ નથી તને સમજાતું કે હું આ બધું શું કામ કરી રહી છું? ના, શું કામ કરે છે? એ કંઈક કરી રહ્યા છે એ મન મનાવવા માટે. આ દિશાના પ્રોબ્લેમે તો મગજને પરસેવો લાવી દીધો છે. અરે શું કરવું એ કંઈ સૂઝતું જ નથી. એટલે આમ બ્લેકબોર્ડ પર પ્લાન ડ્રો કરી રહી હતી. એટલે એમ તો લાગે કે એટલીસ્ટ આપણે ટ્રાય તો કરી રહ્યા છે. પણ ચારુ, આ મન મનાવાથી બિલકુલ નહીં ચાલે. હા, આપણે આમ ચોક્કસ કંઈક પ્લાન વિચારવો પડશે. હું તો દિશાના પ્રોબ્લેમ્સ થી કંટાળી ગઈ છું. દિવસે ને દિવસે એના પ્રોબ્લેમ્સ વધતા જ જાય છે અને ઘરની શાંતિ એને તોડફોડ કરી નાખી છે. ચારુ, આ તું બોલે છે? હા, ના, એટલે કે મોટા ભાગના તારા પિયરેથી માંડીને આપણા ઘરના બધા જ લોકોને એમ લાગે છે કે ચારુ દિશાના ઝઘડાથી ઘરની શાંતિની તોડફોડ થઈ જાય છે. પ્લીઝ પાર્થ, તું તારી બહેનનો પક્ષ નહીં લે. મેં ક્યાં એનો પક્ષ લીધો છે? હું તો એમ કહું છું કે તમે બંને જણા તોડફોડના ઉસ્તાદ છો. લગ્ન પહેલા હું કેટલી શાંત સ્વભાવની સીધી સાદી છોકરી હતી અને લગ્ન પછી દિશાએ મને મજબૂર કરી લડાકુ બનવા. કોઈ તમને વાતે વાતે તોડી પાડે તો તમે શું કરો? બરાબર છે, તમે બંને જણા એકબીજાને તોડવા માંગો છો, પણ દરેક વખતે મારી જ તોડફોડ થઈ જાય છે. એનું શું? પાર્થ, તું આવા મુસીબતના સમયમાં સ્વાર્થની વાતો કેવી રીતે કરી શકે? મેં ક્યાં કોઈ સ્વાર્થની વાત કરી? અત્યારે તારી તોડફોડ થાય છે એ મુદ્દો નથી. ઓકે, ઠીક છે, આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. ઠીક છે, આ દિશાના મગજમાં જે મોબાઈલનું તૂત જામી ગયું છે ને, એને કેવી રીતે તોડીએ? અત્યારે આપણે આ તોડફોડની વાતો કરી એના પરથી મને એક તોડ સૂઝ્યો છે. અરે વાહ, તોડ? કેવો તોડ? જલ્દી બોલ, જલ્દી. આપણે દિશાના મોબાઈલને જ તોડી નાખીએ તો? મારા 40,000ના ટુકડા. પાર્થ, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. સાચી વાત છે ચારુ, પણ કોઈને કાર ચલાવતા ન આવડતી હોય એટલે એનો મતલબ એ નથી કે કારને તોડી નાખવાની, ફોડી નાખવાની, ખતમ કરી નાખવાની. એ ઉપાય નથી. હા ચારુ? હા નથી, પણ જો કારના સ્ટીયરિંગ વ્હીલ પરથી કોઈ ઉતરવા જ ના માંગે તો? જો કાર ચલાવનાર ન ખસે તો આપણે કારને ખસેડવી પડે. પાર્થ, હા, પણ ચારુ, એનાથી કોઈ ફાયદો નથી. યાદ કર, આપણે દિશાનો મોબાઈલ ગુમ કરી દીધેલો. હા, પછી એનું વર્તન તો તે જોયું જ તું ને. તો આપણે આ ફોનના ટુકડા કરી નાખીશું ને તો એ ઘરમાં તોડફોડ કરી નાખશે. ના, એવું નહીં કરે. એમ એટલે આ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહી શકે? કોઈ વસ્તુ કોઈ સંતાડે અને કોઈ વસ્તુ આંખની સામે તૂટે, એ બંનેમાં બહુ ફરક છે. પાર્થ, તારા આ પોઈન્ટમાં દમ તો છે ચારુ, પણ સંતાડેલી વસ્તુ કોઈ પાછી મેળવવા માટે તોફાન કરી શકે? પણ એ વસ્તુ તૂટી જ ગઈ હોય તો? તો દિશા બૂમાબૂમ કરશે, રડશે કે કદાચ આમ દુખી થશે. એનાથી વધારે તો કંઈ જ નહીં કરી શકે. કરેક્ટ. યસ. પણ ચારુ, આમાં કંઈક ખૂટે છે. ના, એટલે કે આપણે જે તોડવું છે દિશાનો મોબાઈલ નથી, દિશાના મોહને તોડવાનો છે. ઓહો પાર્થ, એ બંને તો મિક્સ થઈ ગયા છે ને. એક તૂટશે એટલે બીજું આપોઆપ તૂટશે. અરે યસ, સાચું બોલી એકદમ તું. એક તૂટશે પછી બીજું આપોઆપ તૂટી જશે. પણ ચારુ, પણ શું? આપણે દિશાના રિએક્શન માટે રેડી રહેવું પડશે. એ આમ શાંત નહીં બેસે. શાંત તો એ અત્યારે પણ ક્યાં છે? હા, બિચારો મોબાઈલ રૂંધાઈ ગયો છે ને, એના હાથમાં દબાવ કરી રહ્યા. મને લાગે છે કે આ પ્રોબ્લેમ વધારે વધે એ પહેલા મારે અત્યારે જ એક્શન લેવું જોઈએ. યસ પાર્થ. ચારુના એક્શનનું તો ઠીક છે, ચારુની એક્શન ઉપર દિશાના રિએક્શનનું શું? સંદીપડા, વરસાદ આવે છે? હા પપ્પા, જરીક છાંટા પડે છે. અટકલ મઠા, ચોખવટ કર. કેવી તું કલ્પના કરસ? પપ્પા, વગર વરસાદે માણસ છત્રી લઈને ઉભો હોય
પછી આગળનું છે ને સામેવાળાની બુદ્ધિ પર ડિપેન્ડ કરે છે. તું પપ્પા કલ્પના જ હોય ને. કેટલા વાગ્યા? ગધેડા ટાઈમ હું થયો? ગધેડા ટાઈમ એટલે ગધેડાઓની ઘડિયાળ અલગ હોય. ઘડિયાળમાં કેટલા વાગ્યા? કઈ ઘડિયાળ? મહેન્દ્ર, મારા એકેય સવાલનો સામાન્ય જવાબ તું આપી શકતો નથી. હા, કદાચ હું સામાન્ય માણસ નહીં હોઉં. થેન્ક યુ પપ્પા. ભાઈ, મારે ખાલી એટલું જાણવું છે કે સમય હું થયો છું. તો જાણો, એમાં મારી પરવાનગી લેવાની ના હોય. અરે ડફોડ, હું તારી પરવાનગી નથી માંગતો. હું ટાઈમ જાણવા માંગુ છું તારી પાસેથી. ઘડિયાળમાં કેટલા વાગ્યા એમ પૂછો છો તમે? અત્યારે આપણે શાસ્ત્રી હાઉસની બહાર અહીંયા અંધારામાં બેઠા છે. અહીંયા ઘડિયાળ છે અને તમને તમારો સવાલ સામાન્ય લાગે છે. ઠીક છે, ઠીક છે. તો એમ કે તારા મોબાઈલમાં કેટલા વાગ્યા છે? મારો મોબાઈલ બંધ છે. હે ભગવાન, હાલે સંદીપ, આપણે ઘરે વયા જઈએ. એટલે ઘડિયાળમાં કેટલા વાગ્યા એ જોવા? એમાં બંનેને જવાની શું જરૂર છે? કોઈ પણ એક જઈને જોઈ આવે તો ચાલે. અક્કલ મઠા, હું એમ કહું છું કે આપણે ઘરે જઈને હુઈ જઈએ તો હાલે એમ. એટલે આ સવાલ હતો કે સૂચના? સવાલ. અને મને એવું લાગે છે કે વયું જવું જોઈએ. તને શું લાગે છે? મને લાગે છે કે ના ચાલે. અત્યારે આપણે અહીંયા પહેરો આપી રહ્યા છે અને દિશા કોઈ ધમ પછાડા કરી ઘરની બહાર ચાલી ન જાય એની માટે. હવે અહીંયા બહાનેથી આપણે આગળીઓ તો મારી દીધો. આપણે અહીંયા ન હોય તો શું ફરક પડે? શું ફરક પડે? આપણે અહીંયા હોઈએ જ નહીં તો ક્યાંથી ખબર પડે? પપ્પા, આજે છે ને એક પણ સવાલ તમે સામાન્ય નથી પૂછતા. ઓહો, ભોગ લાગ્યા છે. કેવી હાલતમાં ક્યાં છીએ અને કેવા દિવસ આવ્યા છે. પપ્પા, કેવી રાત આવી. હા, રાત જ આવી છે એવું બોલવું જોતું તું મારે. ઠીક છે તઈએ. જમવાનું તૈયાર છે. છોલે પૂરી જમી લ્યો. વાહ વાહ વાહ. પણ એ ગીતા, આપણા ઘરની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? જોયું? કા હમણાં જવાની શું જરૂર? આમ આવતી હતી તો એ ઘડિયાળ જોઈને નહોતી આવી? અરે કઈ ઓફિસ જવા માટે થોડી નીકળી હતી ઘરની બહાર કે આમ ઘડિયાળ જોઈને નીકળું. એમ નહીં ગીતા, આમ જેમ બધા આમ ઘરની બહાર નીકળીને આમ હાલતા હાલતા ઘડિયાળ જોઈ લે એમ તારાથી ઘડિયાળ આમ જોવાય નહોતું ગયું? હા હો, મારે તો આવી આદત છે. તે તારી આંખોએ શું જોયું તું? એલી છેલ્લે કેટલા વાગ્યા હતા તઈએ તે જોયું તું? મમ્મી, આમાં તે કેટલું મીઠું નાખી દીધું. તમારા બેના સવાલનો મારા પાસે એક જ જવાબ છે. જો ચકોડા, લાઈટ નહોતી ને એટલે શાકમાં મીઠું વધારે પડી ગયું હશે અને લાઈટ નહોતી ને એટલે ઘડિયાળમાં સમય ન દેખાણો. એલી એ હું એમ નથી કહેતો કે તો આ ડીશમાં ખાવાનું ઓછું લઈને આવી છે. તું કેસ નહીં, સાચું છે. મારો હારો આજે મારો દિવસ ખરાબ છે. એ રાત ખરાબ છે. આહો, હા ભાઈ, રાત ખરાબ છે બસ. પણ મને ઈ વાત નથી સમજાતી ચકુડાના પપ્પા. આપણા ઘરની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઈ તમને હું કરવાનું જાણવું છે. એલા હવે મારે કાંઈ જાણવું નથી. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ના ના, હવે એવું ન બોલો. હું જઈને જોઈ આવું છું બસ. કાંઈ જરૂર નથી. હું શું કહું છું, આપણે મોબાઈલમાં કેટલા વાગ્યા છે ઈ જોઈએ તો ન હાલે? એલી તું લેવી મોબાઈલ? ના, દીપડા પાસે છે ને મોબાઈલ. અરે એ તો બચાડો બેટરી લો થઈને સ્વિચ ઓફ થઈને પડ્યો છે. તારો મોબાઈલ ક્યાં છે? ઘરમાં લાઈટ નથી ને એટલે જડતો નથી. આજે મારા હારે એકેય સવાલના સામાન્ય જવાબ મને મળતા નથી. બોલ. તમે ક્યાં સામાન્ય માણસ છો? કેમ ચકુડા? હાલ ત્યાં સોફા પર બેસીને જમી લે. હાલ, તમારે તો નહીં જમવું હોય નહીં? હાલ. માં દીકરો અહીંયા લમણે પાણો થઈને આવ્યા. હે મોબાઈલ, મારા એકમાત્ર દોસ્ત, શું હાલ શું થઈ ગયા છે તારા? હા, આ દુનિયામાં મારું કોઈ નથી. બસ એક ભાઈ હતો, ભાઈ, જે તારા આવ્યા પછી એ પણ મારો મોટો દુશ્મન થઈ ગયો. એ ભાઈ જે તને અહીંયા લઈ તો આવ્યો પણ હવે મને તારાથી દૂર કરવા માંગે છે.
મારી કિસ્મત અને મારા મમ્મી પપ્પા એ બંને તો મને અને તને આ કેદ ખાનામાં પૂરીને મજાથી સુવા જતા રહ્યા.